આજના વિડીયોમાં આપણે જનરલ સાયન્સના ટોપ 100 MCQ જોઈશું, જેનો આ પાર્ટ 11 છે. આની પહેલાં 10 પાર્ટ અપલોડ થયેલા છે. જો જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. પરીક્ષાઓમાં પૂછાયેલા અગત્યના પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે. આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે, કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે. એ સિવાય છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે, જે ફ્રી ઓફ કોસ્ટ હોય છે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ન્યુમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે? GPSC પ્રિલિમમાં પૂછાયેલું છે. તો ન્યુમોનિયા જવાબ આવશે ફેફસા. શ્વાસ લેવામાં તકલીફ થાય અને ફેફસામાં ઇન્ફેક્શન આવી જાય છે ન્યુમોનિયામાં. તરંગ દ્વારા માધ્યમની ઘનતા અથવા દબાણના એક સંપૂર્ણ દોલન માટે લીધેલ સમયને શું કહે છે? તો તેને આવર્તકાળ કહેવાય. ઓપ્શન બી સાચો જવાબ છે. મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી? જો અહીં નથી પૂછેલું છે તો જવાબ આવશે શોષણ ભાગ ભજવતો નથી. બાકી મેઘધનુષ્યની રચનામાં પરાવર્તન, વક્રીભવન અને પૂર્ણ આંતરિક પરાવર્તન છે તે જોવા મળે છે. માતાના ગર્ભાશયની દિવાલમાંથી ગર્ભને પોષણ આપવા માટે કઈ રચના છે? ગર્ભાશયની દિવાલમાંથી ગર્ભને પોષણ શેનાથી મળે છે? જરાયુ દ્વારા મળે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. શરીરની કઈ અસ્થિની મદદથી બેસી શકાય છે? તો જવાબ આવશે નિતંબાસ્થિથી આપણે બેસી શકીએ છીએ. ઓપ્શન એ નિતંબ અસ્થિ. લાલ રક્તકણોનો સામાન્ય જીવનકાળ કેટલો હોય છે? PSIમાં પૂછાયેલું. રેડ બ્લડ સેલ્સ, જેને આપણે RCB કહીએ છીએ, RBC રેડ બ્લડ સેલ્સ. તો શું જવાબ આવશે? 100થી લઈને 120 દિવસનો તેનો જીવનકાળ હોય છે. RBC રેડ બ્લડ સેલ્સ અને WBC હોય છે વ્હાઇટ બ્લડ સેલ્સ. WBCને શરીરના રક્ષકો કહેવાય છે. પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેને ગ્લોબલ વોર્મિંગ કહે છે. શું કહે છે? ગ્લોબલ વોર્મિંગ. વનસ્પતિ શેના દ્વારા પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે? તો સાચો જવાબ આવશે મૂળ દ્વારા છે તે પાણી અને ખનિજ ક્ષારોનું વહન છે તે ઉપર તરફ કરે છે. આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને શેમાં જાય છે? તો નાસિકા છિદ્રમાં થઈને તે ફેફસામાં તો જશે, પણ તેની પહેલાં નાસિકા કોટમાં જાય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ત્યારબાદ તે ફેફસામાં જશે. ફૂગમાં કેવી રીતે પ્રજનન થાય છે? તો ફૂગમાં છે તે બીજાણુ સર્જન દ્વારા પ્રજનન થાય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે? GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસરમાં પૂછાયેલું. તો સાચો જવાબ આવશે નાઇટ્રોજન છે તે સૌથી વધુ હોય છે. ઓપ્શન ડી. 78% જેટલું નાઇટ્રોજન હવામાં રહેલું હોય છે. વસ્તુઓ દ્વારા પોતાની સ્થિર કે અચળ વેગી ગતિની અવસ્થામાં ફેરફારનો વિરોધ કરવાના ગુણધર્મને શું કહે છે? તો તેને જડત્વ કહે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. જડત્વ. ત્યારબાદ ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતા અટકાવનાર વાલ્વ કયો છે? તો અહીં જવાબ આવશે ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ, એટલે કે બી અને સી બંને. ઓપ્શન ડી સાચો જવાબ છે. પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ કયો છે? કોન્સ્ટેબલમાં પૂછાયેલું. સૌથી સખત પદાર્થ છે હીરો. ઓપ્શન સી સાચો જવાબ છે. નીચે દર્શાવેલ પૈકી એક ભૌતિક ફેરફાર કયો દર્શાવે છે? ભૌતિક ફેરફાર સાચો જવાબ આવશે પાણીનું થીજી જવું. ઓપ્શન બી સાચો જવાબ છે. વિટામિનના સંદર્ભમાં સાચા વિધાનો ધ્યાનમાં લો. જોઈએ, વિટામિન શરીરને રોગોથી રક્ષણ આપે છે. બીજું, વિટામિન આપણી આંખ, હાડકાઓ, દાંત અને પેઢાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તો અહીં બંને સાચા છે, બંને વિધાન સાચા છે. સ્પર્ધાનુવર્તનની પ્રક્રિયામાં કઈ ઉત્તેજના છે? તો તેમાં સ્પર્શ એ ઉત્તેજના છે. નાના આંતરડામાં આવેલા રસાંકુરો કઈ ક્રિયાની ક્ષમતા વધારે છે? તો જવાબ આવશે અભિશોષણની ક્રિયાની ક્ષમતા વધારે છે. આપણે જે ખોરાક લઈએ છીએ તે મુખમાં જાય છે, મુખથી જ તેનું પાચન છે તે ચાલુ થઈ જાય છે. ત્યારબાદ તે અન્નળી મારફતે જઠરમાં જાય છે. જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે અહીં ભળે છે અને તે વલોવાય છે જઠરમાં. ત્યારબાદ નાના આંતરડામાં છે તે
ખોરાક જતો રહે છે. નાનું આંતરડું ખૂબ જ મોટું હોય છે, અંદાજિત 6 મીટર જેટલું તે મોટું હોય છે. નાના આંતરડાની અંદર રસાંકુરો આવેલા હોય છે, તે જેટલા પણ પોષક દ્રવ્યો હોય તે શોષી અને આપણા શરીર સુધી પહોંચાડે છે. ત્યારબાદ જે ખોરાક વધે છે તેને મોટા આંતરડામાં જવા દે છે. ચુંબકમાં સૌથી વધારે ચુંબકત્વ ક્યાં હોય છે? તો સાચો જવાબ આવશે બધી જગ્યાએ સરખું હોય છે. ઓપ્શન ડી. કયા કોષો લાલ રંજક કણ હિમોગ્લોબિન ધરાવે છે? તો સાચો જવાબ આવશે રક્તકણો, રેડ બ્લડ સેલ્સ. લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે? કોન્સ્ટેબલમાં પૂછાયેલું. તો જવાબ આવશે સ્ફિગ્મોમેનોમીટર, લોહીનું દબાણ માપવાનું સાધન. નીચેનામાંથી કયા પદાર્થને પ્રવાહી સ્વરૂપ નથી? પીએસઆઈ ખાતાકીયમાં પૂછાયેલું. પ્રવાહી સ્વરૂપે શું ન મળી આવે? તો જવાબ આવશે નવસાર, ઓપ્શન બી. મીઠું છે તે પ્રવાહી હોય છે, બરફ પણ પ્રવાહી હોય છે, તાંબુને પણ ઓગાળી અને પ્રવાહી કરી શકાય છે, પણ નવસાર છે તે પ્રવાહી સ્વરૂપે હોતો નથી. ભારતીય ભાસ્કરાચાર્યએ પૃથ્વીની કઈ બાબતની સમજ આપી હતી? સાચો જવાબ આવશે ગુરુત્વાકર્ષણની સમજ આપી હતી. સૌપ્રથમ તત્વ શબ્દનો ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? રોબર્ટ બોyle હતા, ઓપ્શન એ. કયા પ્રાણીમાં હૃદય ત્રિખંડી હોય છે? મહેસૂલ તલાટીમાં પૂછાયેલું. 3 ખંડોવાળું હૃદય. સાચો જવાબ આવશે દેડકામાં હોય છે, ઓપ્શન સી. પૃથ્વીના ઉપગ્રહનું નામ આપો. તો પૃથ્વીનો ઉપગ્રહ કયો છે? ચંદ્ર છે. પૃથ્વીને એકમાત્ર ઉપગ્રહ છે. અહીં સૂર્ય છે, સૂર્યની બાજુમાં બુધ છે, બુધની બાજુમાં અહીં શુક્ર છે, શુક્રની બાજુમાં આપણી પૃથ્વી આવેલી છે, ત્યારબાદ મંગળ છે. તો અહીં બુધને એક પણ ઉપગ્રહ નથી, શુક્રને પણ એક પણ ઉપગ્રહ નથી, જ્યારે પૃથ્વીને એક ઉપગ્રહ છે ચંદ્ર. તો એ યાદ રાખજો. પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? પાણીની વરાળ હોય તેમાંથી પ્રવાહી એટલે કે ફરીથી પાણી બને તો તેને ઘનીભવન કહે છે. ભૂલથી પણ બાષ્પીભવન કરીને ન આવતા. પાણી હોય અને તેની જો વરાળ બનતી હોય તો તેને શું કહેવાય? બાષ્પીભવન કહેવાય. હવે આ વરાળ એક જગ્યાએ ભેગી થઈ અને ફરીથી તેમાંથી બિંદુ સ્વરૂપે જો પાણી બને છે તો તેને ઘનીભવન કહેવાય. કાર્બન નેનો ટ્યુબની રચનાનો મૂળભૂત ખ્યાલ કોણે આપ્યો હતો? સાચો જવાબ આવશે રિચાર્ડ ઈ સ્મોલીએ, ઓપ્શન ડી. ગુજરાતમાં લગભગ કેટલો વિસ્તાર જંગલ આચ્છાદિત છે? તો જવાબ આવશે 11.18%. જે નવા ડેટા પ્રમાણે છે તે 11.18% છે. જૂના ડેટા પ્રમાણે 9 સમથિંગ હતું. કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે? કુટુંબ નિયોજન માટે સાચો જવાબ આવશે લેપ્રોસ્કોપી, ઓપ્શન સી સાચો જવાબ છે. ભૂકંપની વિનાશક ઉર્જા શેમાં મપાય છે? તો રિક્ટર સ્કેલમાં મપાય છે, એ સિવાય મર્કલી સ્કેલમાં પણ મપાય છે, એટલે જવાબ આવશે બંને, એ અને બી. કયું રાસાયણિક પાક સંરક્ષણ માટે વપરાતું નથી? કયું રસાયણ છે તે પાક સંરક્ષણ માટે વપરાતું નથી? તો સાચો જવાબ આવશે પોટેશિયમ પરમેંગેનેટ છે તે પાકના રક્ષણ માટે છે તે વપરાતું નથી. એલ્ડ્રીન, BHC છે તે વપરાય છે. બ્રેઇલ લિપિમાં કેટલા ટપકાની તરાહો કે ચિહ્નો હોય છે? કેટલા ટપકા હોય? જેમ કે ABCD છે આલ્ફાબેટ, તો તેમાં 26 અક્ષર હોય. એમ આપણા ગુજરાતી કલમખડિયામાં પણ 36 હોય. તો જે બ્રેઇલ લિપિ છે તેમાં ટપકાની તરાહો અથવા ચિહ્નો કેટલા હોય છે? તો 63 હોય છે, ઓપ્શન સી સાચો જવાબ છે. પોલિમ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? પોલિમ શબ્દ છે તે ગ્રીક ભાષા પરથી ઉતરી આવ્યો છે. આપણી પૃથ્વી હવાના પાતળા આવરણથી ઘેરાયેલી છે. આ આવરણ પૃથ્વીની સપાટીથી ઘણા કિલોમીટર સુધી વિસ્તરેલું છે. તેને શું કહે છે? તો તેને શું કહે છે? વાતાવરણ કહે છે, ઓપ્શન બી. હૃદયના ધબકારા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ડૉક્ટર પાસે આપણે જઈએ તો તેના ગળામાં પેલું પહેરેલું હોય અને આપણા છાતીના ભાગે પાછળના ભાગે છે તે ચેક કરતા હોય છે. તો તે શું હોય? સ્ટેથોસ્કોપ હોય. સ્ટેથોસ્કોપ, ઓપ્શન એ સાચો જવાબ છે. કયો પોષક પદાર્થ માનવ શરીરને શીઘ્ર ઉર્જા આપે છે? જવાબ આવશે કાર્બોહાઈડ્રેટ, ઓપ્શન સી. એસિડ વર્ષા માટે કયો વાયુ જવાબદાર છે? એસિડ વર્ષા માટે સલ્ફર ડાયોક્સાઇડ જવાબદાર છે, ઓપ્શન ડી. પાણી કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઉકળે છે?
તો 100 અંશ સેલ્સિયસ પર પાણી છે તે ઉકળવા લાગે છે. અનુમસ્તિષ્ક, લંબમજ્જા અને સેતુ એ શાના ભાગ છે? તો જવાબ આવશે નાના મગજના ભાગ છે. ઓપ્શન ડી. દ્રવ્યનું ઉર્જામાં રૂપાંતર થઈ શકે છે. આ સિદ્ધાંતનું પ્રતિપાદન કોણે કર્યું? દ્રવ્યનું ઉર્જામાં રૂપાંતરણ. જવાબ આવશે આલ્બર્ટ આઇન્સ્ટાઈને કર્યું હતું. નાના આંતરડાના શરૂઆતના ભાગને શું કહે છે? તો તેને પક્વાશય કહેવાય. શું કહેવાય? પક્વાશય. ઓપ્શન સી. આગળ જોઈએ. અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાની ક્રિયાને શું કહે છે? તો તેને અંડકોષપાત કહે છે. ઓપ્શન સી. નીચે પૈકી કયો રોગ શાહી રોગ એટલે કે રોયલ ડિઝીઝ તરીકે પણ જાણીતો છે? જીપીએસસી પેપર 2માં પૂછાયેલું. તો જવાબ આવશે હિમોફિલિયા. ઓપ્શન સી. આમાં હૃદય સાથે કઈ બાબત સંગત છે? હૃદય સાથે સંકળાયેલી બાબત જવાબ આવશે ECG. ઓપ્શન એ. બેઝની ધાતુ સાથે પ્રક્રિયા થઈ કયો વાયુ ઉત્પન્ન થાય છે? બેઝ હોય તેની ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો ડ્રાય હાઇડ્રોજન છે તે ઉત્પન્ન થાય છે. ઓપ્શન એ. વૃક્ષનું આયુષ્ય કેવી રીતે જાણી શકાય છે? PSI નશાબંધીમાં પૂછાયેલું. વૃક્ષનું આયુષ્ય છે તે તેના ત્રાંસા છેદમાં રહેલા ગોળ ચક્રોને ગણીને જાણી શકાય છે. ઘેટાના વાળને શરીર પરથી ઉતાર્યા બાદ ઊન મેળવવા માટે કઈ ક્રિયાઓ કરવામાં આવે છે? આપણને ખબર છે ઘેટાના વાળમાંથી ઊન બને છે, પરંતુ ઊન ખાલી ઉતારી લેવાથી ડાયરેક્ટ યુઝ નથી થતું. તો તેના માટે કઈ કઈ ક્રિયાઓ કરવી પડે છે? જવાબ આવશે ઓપ્શન સી. પ્રથમ તેને ઘસવાની ક્રિયા, વર્ગીકરણની ક્રિયા, સૂકવવાની ક્રિયા અને પછી રંગવાની ક્રિયા અને છેલ્લે કાંતવાની ક્રિયા છે તે કરવામાં આવે છે. આ બધી ક્રિયાઓમાંથી પસાર થાય પછી છે ઊનના વસ્ત્રો બને છે. વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે શાનો ઉપયોગ થાય છે? વાહનોમાં કાર હોય કે ટુ વ્હીલ હોય તો સાઇડમાં પાછળ જોવા માટે ગ્લાસ છે તે આપેલા હોય છે. તો તેમાં શેનો અરીસો હોય? તો જવાબ આવશે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. બહિર્ગોળ લેન્સ ત્યાં વપરાય છે. સિનેમા યંત્રમાંથી ઉદ્ભવતા પ્રકાશના કિરણો પડદા ઉપર શા કારણે પહોળા પ્રસરે છે? મૂવી જોવા ગયા હોય તો પ્રોજેક્ટર હોય તો એકદમ નાનું હોય અને ત્યાંથી જે કિરણો આવે છે તે પડદા ઉપર ખૂબ મોટા પ્રમાણમાં દેખાતા હોય છે. આ રીતે પડદા ઉપર દેખાય છે. તેનું કારણ શું છે? જવાબ આવશે વિવર્તનના કારણે દેખાય છે. ઓપ્શન ડી. હોમિયોપેથીનું મૂળ કયા દેશમાં જોવા મળે છે? હોમિયોપેથીનું મૂળ છે તે જર્મની દેશમાં જોવા મળે છે. ઓપ્શન બી. મૃગજળ એ પ્રકાશીય ભ્રમણ છે જેમાં વસ્તુનું કેવું પ્રતિબિંબ રચાય છે? તો તેમાં આભાસી અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા માપવા કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. જવાબ આવશે ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. આથવણની ક્રિયા કેવી ક્રિયા છે? તો આથવણની ક્રિયા છે તે અજારક વિઘટન ક્રિયા છે. શરીરમાં આવેલ બે પ્રકારની રુધિરવાહિનીઓના નામ જણાવો. બે પ્રકારની રુધિરવાહિનીઓ છે ધમની અને શિરા. ઓપ્શન એ સાચો જવાબ છે. હંસરાજ એટલે કે નેફ્રોલેપિસમાં કેવી રીતે પ્રજનન થાય છે? તો નેફ્રોલેપિસમાં છે તે બીજાણુ સર્જન દ્વારા પ્રજનન થાય છે. ઓપ્શન એ. વનસ્પતિની વૃદ્ધિ 1 કરોડ ગણી જેટલી વધારીને દર્શાવતું ઉપકરણ અને તેના શોધક કોણ છે? તો સાચો જવાબ આવશે કેસ્કોગ્રાફ અને જગદીશચંદ્ર બોઝ. વનસ્પતિની વૃદ્ધિને 1 કરોડ ગણી છે તે વધારીને બતાવવામાં આવે એ ઉપકરણ છે કેસ્કોગ્રાફ અને તેના શોધક છે જગદીશચંદ્ર બોઝ. એસિડિક ખોરાકની જાળવણી માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. એસિડિક ખોરાક હોય તો તેને બોરિક એસિડનો ઉપયોગ કરી અને જાળવણી કરી શકાય છે. પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન એટલે શું? તો જવાબ આવશે તાપમાન. પદાર્થ ઠંડો છે કે ગરમ છે તેનું પ્રમાણભૂત માપ એટલે તાપમાન. વાતાવિનિમય માટે કીટકો નળીઓનું જાળું ધરાવે છે તેને શું કહે છે? તો તેને ઝાલરો કહે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. વનસ્પતિજન્ય રોગ ભીંડાનો પિત્ત એટલે કે ઓકરા ખાલી જગ્યા દ્વારા ફેલાય છે. શેના દ્વારા ફેલાય છે? કીટક દ્વારા ફેલાય છે. ઓપ્શન ડી. વાહક તારની અવરોધકતા શેના પર આધારિત છે? વાહક તારની અવરોધકતા છે તે જવાબ આવશે તારના દ્રવ્ય પર આધારિત છે.
બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં રાખતા તેનું સાચું અને વસ્તુના પરિણામ જેટલું જ પ્રતિબિંબ મળશે? તો સાચો જવાબ આવશે કેન્દ્ર લંબાઈ કરતાં બમણા અંતરે રાખશું તો તેનું સાચું અને વસ્તીના પરિમાણ જેટલું જ છે તે પ્રતિબિંબ આપણને મળશે. ક્યાં રાખવું પડશે? તો કેન્દ્ર લંબાઈ કરતાં બમણા અંતરે. ઘીમાં તથા સ્ટાર્ચ કે અન્ય સંબંધિત પદાર્થોની ભેળસેળ તપાસવા માટે કયું રસાયણ વપરાય છે? ઘીમાં ભેળસેળ છે કે નહીં તે જાણવું હોય તો તેના માટે પ્રવાહી આયોડીન વપરાય છે. ઓપ્શન ડી. વેગનો એસઆઈ એકમ શું છે? તો વેગનો એસઆઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. ઓપ્શન ડી સાચો જવાબ છે મીટર પ્રતિ સેકન્ડ. સૂર્યમંડળમાં સૌથી ઓછી ઘનતા ધરાવતો ગ્રહ કયો છે? સૌથી ઓછી ઘનતા ધરાવતો ગ્રહ શનિ છે. ઓપ્શન ડી. જીપ્સમ એટલે કે ચિરોડીનું અણુસૂત્ર કયું છે? બિનસચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. જીપ્સમનું અણુસૂત્ર છે CaSO4 2H2O. ઓપ્શન ડી. હથોડી, એરણ અને પેંગડું શરીરના કયા ભાગમાં આવેલા હાડકાઓ છે? મદદનીશ ચેરિટી કમિશનરમાં પૂછાયેલું. તો જવાબ આવશે કાન. ઓપ્શન ડી. કાનમાં આ ત્રણેય હાડકાં આવેલા હોય છે, જેમાંથી પેંગડું છે તે આપણા શરીરનું સૌથી નાનું હાડકું છે. સૌથી મોટું પૂછે તો ફીમર, જે જાંઘમાં એટલે કે સાથળમાં આવેલું હોય છે, તે સૌથી મોટું છે. સૌથી નાનું પેંગડું છે, જે આપણા કાનમાં આવેલું હોય છે. ઘન પ્રવાહી અને વાયુ ઉપરાંત દ્રવ્યના અન્ય બે સ્વરૂપો ઓળખાવો. ઘન પ્રવાહી અને વાયુ ત્રણ તો છે, એ સિવાય અન્ય બે. સાચો જવાબ આવશે પ્લાઝ્મા બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. આ બે બીજા છે. સામાન્ય આંખ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર નજીક બિંદુ આંખથી કેટલા અંતરે હોય છે? એકદમ સ્પષ્ટ જોવા માટે આંખથી કેટલી દૂર હોવું જોઈએ બિંદુ? તો જવાબ આવશે 25 સેન્ટીમીટર હોવું જોઈએ, તો એકદમ સ્પષ્ટ દેખાય. ઓપ્શન એ. માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને શું કહે છે? તો તેને શું કહેવાય? ખેડાણ કહેવાય. માટીને ઉપર નીચે કરવામાં આવે અને પોચી કરવામાં આવે તેને ખેડાણ કહેવાય. જમીનમાં વાવેતર કર્યા પહેલાં ખેડાણ થતું હોય છે. કઈ ગ્રંથિ હાડકાં અને પેશીના વિકાર પર નિયંત્રણ કરે છે? સબ રજિસ્ટરમાં પૂછાયેલું. તો એ ગ્રંથિ છે પિચ્યુટરી ગ્રંથિ. ઓપ્શન બી. હાઇપોથેલેમસ કોના ભાગ છે? તો હાઇપોથેલેમસ છે તે અગ્રમગજનો ભાગ છે. પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જેને શું કહે છે? પાંદડાઓમાં લીલું રંજક દ્રવ્ય હોય તેને શું કહેવાય? તો જવાબ આવશે હરિત દ્રવ્ય. ઓપ્શન બી. કાર્બન અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેથી મોટી સંખ્યામાં અણુઓ બને છે. આ ગુણધર્મને શું કહે છે? તો આ ગુણધર્મને છે તે કેટનેશન કહે છે. ઓપ્શન એ. સૌથી વધુ પરસેવો ત્યારે આવે છે જ્યારે ખાલી જગ્યા. રોજગાર અધિકારીમાં પૂછાયેલું. તો સાચો જવાબ આવશે ઉષ્ણતામાન નીચું હોય અને હવા સૂકી હોય ત્યારે સૌથી વધારે પરસેવો આવે છે. જે પદાર્થ લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતો હોય છે તેને શું કહેવાય? લોખંડને આકર્ષે. અહીં લોખંડનો ટુકડો પડેલો હોય અને અહીં એ ટુકડો પડેલો હોય તો આ ટુકડો છે તે લોખંડને ખેંચી લે. જવાબ આવશે ચુંબક. ઓપ્શન બી. સોર્ટર્સ રોગ થવા માટે કયો બેક્ટેરિયા જવાબદાર છે? સાચો જવાબ આવશે એન્થ્રેક્સ બેક્ટેરિયા છે તે જવાબદાર છે. તેનાથી સોર્ટર્સ રોગ થાય છે. કોષના પ્રવાહી દ્રવ્ય માટે પ્રોટોપ્લાઝમ એટલે કે કોષરસ શબ્દ સૌપ્રથમ આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? કોષરસ એટલે કે પ્લોટોપ્લાઝમ શબ્દ છે તે કોણે આપ્યો? તો જવાબ આવશે પકિન્જે આપ્યો 1839માં. CNG શું છે? જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું. CNGનું પૂરું નામ કહેવાનું છે. જવાબ આવશે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ઓપ્શન સી સાચો ઉત્તર છે. એસિડ પ્લસ ધાતુ ઓક્સાઇડ શું બનશે? એસિડ પ્લસ ધાતુ ઓક્સાઇડ તો આવશે જવાબ ક્ષાર પ્લસ પાણી. ક્ષાર પ્લસ પ્રાણી. ઓપ્શન સી પાણી. સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે તેને શું કહે છે? અહીં સાચો જવાબ આવશે પેશી કહે છે. ઓપ્શન એ. કાગળ અને લાકડા જેવા પદાર્થો સળગે ત્યારે સામાન્ય રીતે કયા અગ્નિશામક પદાર્થોથી આગ કાબૂમાં આવી જાય છે?
કાગળ અને લાકડા સળગે તો જવાબ આવશે પાણી. ઓપ્શન એ સાચો જવાબ છે. વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર લૂપના કેન્દ્રમાંથી પસાર ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખા કેવી હોય છે? તો તે કાટકોણ રેખા હોય છે. ઓપ્શન બી. પદાર્થની ગતિની અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મને શું કહે છે? તો તેને જડત્વ કહે છે. ઓપ્શન એ. મનુષ્યમાં મહદઅંશે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે શું જોવા મળે છે? મનુષ્યમાં યુરિયા જોવા મળે છે. ઓપ્શન સી. ટાઇફોઇડ અને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે? તો તે બેક્ટેરિયા દ્વારા થાય છે. ઓપ્શન ડી. મનુષ્યમાં લાળ ગ્રંથિઓની કેટલી જોડ આવેલી હોય છે? લાળ ગ્રંથિઓની 3 જોડ છે તે આવેલી હોય છે. ઓપ્શન એ. દુનિયાનો સૌપ્રથમ તેલનો કૂવો ઈસવીસન ખાલી જગ્યામાં પેન્સિલ્વેનિયામાં ખોદવામાં આવ્યો હતો. કઈ સાલમાં ખોદાયો હતો? જવાબ આવશે 1859. ઓપ્શન બી. ડેસિબલ એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે? ફોરેસ્ટ ગાર્ડમાં પૂછાયેલું. તો જવાબ આવશે ઓપ્શન ડી. અવાજની પ્રબળતા માપવા માટે ડેસિબલ વપરાય છે. ઓક્સિજન તત્વમાં પ્રોટોન તથા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? ઓક્સિજન તત્વોમાં પ્રોટોન તથા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 હોય છે. 8 પ્રોટોન તથા 8 ઇલેક્ટ્રોન હોય છે. મનુષ્યના દૈહિક કોષોમાં લિંગી રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? લિંગી રંગસૂત્રોની જોડ છે તે 1 જોડ હોય છે. ઓપ્શન એ. સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યનું કયું સ્તર ઝળહળી ઉઠે છે? તો જવાબ આવશે કોરોના. ઓપ્શન બી. સૂર્યમંડળનો સૌથી વેગીલો ગ્રહ કયો છે? જેલ સિપાહીમાં પૂછાયેલું. તો જવાબ આવશે બુધ. ઓપ્શન બી. સૌથી સામાન્ય અગ્નિશામક પદાર્થ કયો છે? તો એ છે પાણી. ઓપ્શન એ સાચો જવાબ છે. વનસ્પતિનું કયું અંગ ઋણ પ્રકાશાનું વર્તન દર્શાવે છે? તો એ છે મૂળ. ઓપ્શન ડી. મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? તો મુખથી થાય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. પુખ્ત વ્યક્તિ આરામની સ્થિતિમાં 1 મિનિટમાં 15થી 18 વખત શ્વાસ લે તો કસરત દરમિયાન અંદાજે કેટલી વખત શ્વાસ લે છે અને છોડે છે? તો જવાબ આવશે 25 વખત. ઓપ્શન એ. શ્વસનમાં ગ્લાયકોલિસિસ તબક્કામાં ગ્લુકોઝનું રૂપાંતર શામાં થાય છે? તો તેનું રૂપાંતર છે તે પાયરુવિક એસિડમાં થાય છે. ઓપ્શન બી. સજીવો દ્વારા ગ્રહણ કરેલા પોષક પદાર્થોને પ્રત્યેક જીવિત કોષમાં કયો સજીવ હવામાંના ઓક્સિજન વગર જીવી શકે છે? તો સાચો જવાબ આવશે બેસિલસ. ઓપ્શન સી. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે. પ્રશ્ન નંબર 1. પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટને કયા નામે ઓળખવામાં આવે છે? 2. જે પદાર્થ લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતો હોય છે તેને શું કહેવાય છે? બંને એકદમ ઇઝી પ્રશ્ન છે. કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.